સારું. ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ, હેપી સન્ડે. રવિવારની સંગતમાં ફેસબુક લાઈવમાં આપ તમામનું સ્વાગત છે. આપણે ભક્તિ સભાની શરૂઆત કરીશું અને શરૂઆતની પ્રાર્થનામાં કીર્તિ આપણને દોરશે, ત્યારબાદ આપણને ક્વાયર આપણને ગીતોમાં લઈ જશે. આવો આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા સૈન્યોના દેવ યહોવા, આખી પૃથ્વી તમારા મહિમાથી ગૌરવથી ભરપૂર છે. ખુદાવંદ યેશુ, આ પૃથ્વી પર પ્રભુ તમે અમને જીવન આપ્યું અને જીવન પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં મળ્યું છે. એ જીવન જીવવાના માટે ઈશ્વર તમારું લોહી અમારા પર લગાવો પ્રભુ. તમારા જીવતા પવિત્ર વચનો સાંભળવાના માટે, પાડવાના માટે, એ પર ચાલવાના માટે ઈશ્વર તમારી કૃપા અમારા જીવનમાં વહેતી મૂકજો. આ સુંદર આયોજનના માટે અમે ધન્યવાદ કરીએ છીએ પ્રભુજી. જે લોકો પ્રભુ તમારી સેવાની અંદર વપરાઈ રહ્યા છે એ સગળાની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પિતા. પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ આજે વિશ્રામવાર પાડવાના માટે તમે અમને જીવતા તંદુરસ્ત ઉઠાડ્યા પ્રભુજી. આત્મામાં તમે અમને બળવાન અને મજબૂત કરજો. તમારો સેવક જ્યારે તમારા વચન જ્યારે હૃદયરૂપી ખેતીની અંદર વાવનાર છે ત્યારે પિતા પરમેશ્વર હરેક હૃદયોને તમે તૈયાર કરો, હરેક જીવનોને તૈયાર કરો અને વચનના પાત્રને અમે તમારા વધસ્તંભ પાસે લાવીએ છીએ. એમના મુખ દ્વારા ઈશ્વર એક એક શબ્દ પ્રભુ તમે બોલો, જેથી કરીને અમે સાંભળીને અમે પાલનારા બની શકીએ એવું તમે થવા દેજો. અમારા ક્વાયર ગ્રુપને તમે આશીર્વાદિત કરો પ્રભુ. આ વાતાવરણને અમે તમારા હાથોમાં સોંપીએ છીએ. સગળો આદર માન અને મહિમા અમે તમને આપતા પ્રાર્થના ઈસુ પ્રભુ તમારા નામમાં અમે માંગી લઈએ છીએ. આમેન.
मैं पापों में डूबा, ऐसा डूबा, ऐसा डूबा, आँखों में थे आंसू, सबने छोड़ा, सबने छोड़ा, पर
સારું, ક્વાયરનો આભાર માનું છું. પ્રભુની સ્તુતિ અને આરાધનામાં જોડી ગયા અને ક્વાયરના દરેક યુથને પ્રભુ એક સારું ઉજ્જવળ ભવિષ્ય આપે, એજ્યુકેશન આપે, કુટુંબ આપે અને પ્રભુ એમના જીવનમાં નિરંતર આશીર્વાદો લઈને આવે. સારું, આપણે પ્રાર્થના કરીશું વચનને માટે. આપણા મસ્તકો પરમેશ્વરને આગળ નમાવીએ, પ્રાર્થના કરીએ. આભાર માનીએ, સ્તુતિ કરીએ છીએ શાબાતવાર વિશ્રામવાર પાડવા માટે. પ્રભુ, તમે આજે કૃપા આપી છે માટે તમારી સ્તુતિ અને આરાધના કરીએ છીએ. પ્રભુજી, વિશેષ આજનું વચન તમે બોલો અને અમે સાંભળીએ. જેના બાળ સમવેલ બોલ્યો હોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. હા પ્રભુ, સમગ્ર વિશ્વમાં, અમારા દેશમાં, અમારા રાજ્યમાં, અમારા શહેરોમાં કોરોનાનો વ્યાપ વધી રહ્યો છે. ત્યારે પ્રભુ વિશેષ અમે પ્રાર્થના કરીએ છીએ કોરોનાની સામે લડવાના માટે. પ્રભુ, તમે જ અમારો આશ્રય છે, તમે જ અમારો કિલ્લો છો, તમે જ અમારો ગઢ છો. હા પ્રભુ, તમે અમને તમારી છાયા તળે રાખો, તમે અમને સંભાળો, સાચો અને બચાવો. સમગ્ર વિશ્વના માટે અમે પ્રાર્થના કરીએ છીએ. બહુ જલ્દી આની વેક્સિન, દવા, રસી શોધાય અને ઝડપથી આ રોગ નાબૂદ થાય એના માટે વિશેષ આજે જે કાલાવાલા પ્રાર્થના અને વિનંતી કરીએ છીએ.
હા પ્રભુ, હું પોતે બહુ જબળ, અજ્ઞાની અને પાપી પાત્ર છું. અત્યાર સુધી પ્રભુ તમે મારી જીભનો કબજો તમે લેતા આવ્યા છો, શરીર પ્રાણ આત્માનો કબજો લેતા આવ્યા છો વચનોના પ્રચારના માટે. આજે પણ પ્રભુજી તમે મારા શરીર પ્રાણ આત્માનો કબજો તમે લો, મારી સગડી નબળાઈઓને વધસ્તવની પાછળ નાખી દેવા માટે તૈયાર કરો. દરેક જણ તમારા પ્રેમાળ પરાક્રમી પવિત્ર અને વિધાન હાથમાં સોંપાતા મૂક્યા હતા પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં. સારું, ફેસબુક લાઈવમાં આપ સર્વનો હું સ્વાગત કરું છું. પ્રભુ શ્રી કૃષ્ણના નામમાં આપ સર્વનું હું સ્વાગત કરું છું. જો કે આજે ચર્ચમાંથી મેસેજ આપવાનો હતો, પણ લાઇટની સમસ્યા સર્જાઈ છે, એટલે આજે ઘરમાંથી પ્લાનિંગ શરૂ કર્યું છે. અને આજનું જે વચન છે આપણે કાઢીએ માર્કની લખેલી સુવાર્તા, નવા કરારની અંદર 14મો અધ્યાય, નવા કરારની અંદર માર્કની લખેલી સુવાર્તા તેનો 14મો અધ્યાય 66 થી 72 છે. પણ આપણે એક વચન લઈશું. તરત મરઘો બોલ્યો અને બીજી વાર બોલ્યો, અને ઈસુએ પિતરને જે વાત કહી હતી કે મરઘો 2 વાર બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરીશ, ને તે તેને યાદ આવી અને તે પર મન લગાડીને રડ્યો. અને બીજું વચન માર્કની લખેલી સુવાર્તા તેનો 16મો અધ્યાય અને 7મું વચન. પણ તમે જાઓ તથા શિષ્યોને તથા પિતરને કહો કે તે તમારી અગાઉ ગાલિલમાં જાય, જેમ તેણે તમને કહ્યું તેમ તમે ત્યાં તેને જોશો. માર્ક 16મો અધ્યાય અને 7મું વચન. અને ત્રીજું એક વચન છે યોહાનની લખેલી સુવાર્તા 21મો અધ્યાય અને 15 થી 17 વચન. યોહાનની લખેલી સુવાર્તા તેનો 21મો અધ્યાય 15 થી 17 વચન. અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત 17મા વચનમાં તે ત્રીજી વાર તેને કહે છે કે યોહાનના દીકરા શિમોન, શું તું મારા પર હેત રાખે છે? પિતર દિલગીર થયો, કારણ કે તેણે ત્રીજી વાર તેને પૂછ્યું હતું કે શું તું મારા પર હેત રાખે છે. તેણે તેને કહ્યું કે પ્રભુ તું સગળું જાણે છે, હું તારા પર હેત રાખું છું, એ તું જાણે છે. ઈસુ તેને કહે છે મારા ઘેટાને પાડ. આજે આપણે જોઈશું જીભ સંબંધી હ્યુમન જે લેંગ્વેજ છે, એટલે કે મનુષ્યની જે લેંગ્વેજ છે એ પરમેશ્વરની સ્તુતિ અને આરાધના કરી શકતી નથી. હ્યુમન જે લેંગ્વેજ જે છે, આપણે આપણા પોતાના જીભ દ્વારા એ પરમેશ્વરનું વચન ફેલાવી શકતા નથી. એનું નામ લેવા માટે આપણે અયોગ્ય છે, કારણ કે આપણે આ જે વચન છે એ વચનમાં આપણે જોઈશું કે પિત્તરની જીભ. આપણે એ જ વચનમાં જોઈશું કે પિત્તરની જીભને 50માના દિવસે અગ્નિથી શુદ્ધ કરવામાં આવી, અને પછી બોલ્યો યશાયાની જીભને શુદ્ધ કરવામાં આવી. એટલે કે આપણી જીભ ઉપર જ્યારે પવિત્ર આત્માનો અભિષેક આવે છે, પવિત્ર આત્મા જ્યારે શુદ્ધ અને પવિત્ર કરે છે, ત્યારે આપણે ખરા હૃદયથી, મનથી, શરીર, પ્રાણ, આત્માથી એ પરમેશ્વરનું નામ લઈ શકીએ છીએ. અને આપણે જે માર્કની લખેલી સુવાર્તા 14મો અધ્યાય અને 72મું વચન, માર્ક 16મો અધ્યાય અને 7મું વચન, અને યોહાન 21મો અધ્યાય અને 15 થી 17મું વચન, આ જે 3 જે શાસ્ત્ર પાઠ જોયા, એ 3 શાસ્ત્ર પાઠમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત મરણ પહેલા પિત્તરને ભવિષ્યવાણી કરે છે કે મરઘો બોલ્યા અગાઉ તું 3 વાર મારો નકાર કરશે. અને પછી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા પછી એ શબ્દો બોલે છે, પિત્તરની સાથે એ વાત કરે છે. અને એટલે કે પુનરુત્થાન મરણ પહેલા અને પુનરુત્થાન પામ્યા પછીના એ શબ્દો છે, એ વાતચીત છે. એટલે કે આપણું જે દર્શન છે, આપણું જે મિશન છે, અને ખ્રિસ્તી જીવનમાં આપણે કેટલા આગળ વધીશું, એ સઘળો દારોમદાર એવું કહીએ તો ચાલે કે એ જીભ ઉપર છે. તમારી અને મારી જીભ ઉપર છે. એ સ્વર્ગમાં લઈ જવા માટે સૌથી અવરોધરૂપ કોઈ બાબત હોય તો તે જીભ છે. આપણો અભિષેક ખ્રિસ્તી જીવનમાં પરમેશ્વરની હાજરી, પરમેશ્વરના કૃપાદાનો આપણા જીવનમાં કેટલા આગળ આપણે વધીશું, કેટલો અભિષેક આપણો વધશે કે ઘટશે, એ આપણી જીભ ઉપર આધારિત છે. જીભ ઉપર, કારણ કે
એ જ જીભ દ્વારા આપણે શ્રાપ પણ આપીએ છીએ અને એ જ જીભ દ્વારા આપણે આશીર્વાદ પણ આપીએ છીએ. એ વચન એ કહે છે. એટલે આપણો અભિષેક કેટલો વધશે કે ઘટશે એ જીભ ઉપર આધારિત છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ જીભ ઉપર ઘણું બધું શિક્ષણ આપ્યું છે. પણ અહીંયા આગળ જે વચન જે છે માર્ક 16મો અધ્યાય 7મું વચન, પણ તમે જાઓ તેના શિષ્યોને તથા પિતરને કહો કે તે તમારી આગળ ગાલિલમાં જાય. અહીં દૂત દ્વારા જે કબર જે આવેલી સ્ત્રીઓ છે એને એક મેસેજ આપવામાં આવે છે કે તમે જાઓ પિતરને અને એના શિષ્યોને જઈને કહેશો. અને પિતર માટે એવો મેસેજ મોકલવામાં આવે છે કે પિતરને જઈને એવું કહેજો કે તે મને ગાલિલમાં આવીને મળે, તે મને એકલો મળે, તે મને એકાંતમાં મળે. કેમ પિતરના માટે જ કહેવડાવવામાં આવ્યું કે અલગથી મળે, મને એકલો મળે, ગાલિલમાં મળે. કેમ છે એનો જવાબ? કેમ એનો જવાબ છે તમારી પાસે. કેમ પિતરના માટે જ કહેવડાવ્યું? પુનરુત્થાન પામ્યા પછીની વાત છે જવાબ મારી પાસે. એક વ્યક્તિ હતો, વિશ્વાસુ હતો, અને એની પત્નીને એક દિવસ એવું કહે છે કે હું તારા હાથનું રોજ ખાઈ ખાઈને હું કંટાળી ગયો છું. હવે તારા હાથોમાં જે ટેસ્ટ મને લાગવો જોઈએ ને એ ટેસ્ટ મને નથી લાગતો. અને એ આ શબ્દો જ્યારે એ બોલ્યો કે તારા હાથનું ખાઈ ખાઈને હું કંટાળી ગયો છું દરરોજ, અને પછી એના પેટમાં સમસ્યા ચાલુ થઈ ગઈ. પછી ડૉક્ટરોના આંટા ફેરા, 5 સપ્તાહે પ્રાર્થના કરાવી, હિલિંગ મિટિંગોમાં ગયો, પણ એને સાજાપણું મળ્યું નહીં. કેમ? એને જલ્દી સાજાપણું નહીં મળ્યું. અને જ્યાં સુધી એ જે શબ્દ બોલ્યો હતો, જ્યાં સુધી એને કન્ફેસ નહીં કર્યું, જ્યાં સુધી એને પસ્તાવો નહીં કર્યો, ત્યાં સુધી એને સારું નહીં થયું. અને માથી લખેલી સુવાર્તા 12મો અધ્યાય 36 થી 37 વચનો એવું લખવામાં આવ્યું છે, ઈસુ ખ્રિસ્તે કહ્યું કે તમે જે કંઈ નકામી વાતો બોલશો તેનો ન્યાય કાળે તેનો જવાબ આપવો પડશે. કારણ કે તું તારી વાતોથી ન્યાય ઠરાવશે અને તું તારી વાતોથી અન્યાય પણ ઠરાવશે. તારી વાતોથી પ્રભુ ઈસુ ખ્રિસ્તે પહાડ પરના ભાષણમાં સ્પષ્ટ કહ્યું છે કે તું તારા ભાઈને ખાલી પાજી કહેશે ને તો તું ન્યાય સભાના જોખમમાં આવશે, ન્યાય સભાની આગળ તું દોષિત ઠરશે. એટલે કે એ સમયની સર્વોચ્ચ અદાલતની આગળ તને દોષિત ઠરાવવામાં આવશે. એટલે કે પાજી એટલે કે તું હલકો ગણશે, નકામો ગણશે, તું એની વિરુદ્ધ કંઈ પણ બોલશે તો તું ન્યાય સભાના જોખમમાં આવશે. એટલે વિચાર કરીએ કે પ્રભુએ એ જીભ સંબંધી પાપોને કેટલું બધું પ્રાધાન્ય આપ્યું છે, કેટલું બધું મહત્વતા આપ્યું છે. અને એક વિશ્વાસી એ શ્રાપો નીચે રહી શકે છે. એ ભલે એ વર્ષોથી એ ચર્ચમાં કેમ નહીં આવતો હોય, એ શ્રાપ હેઠળ રહી શકે છે. ઘણા બધા કહે છે કે અમે તો ગરીબ છે તો ગરીબ જ પછી રહેશે, એ કદી ક્યારે ધનવાન નહીં થશે. કેમ? એ શબ્દોમાં એ ઈસુ ખ્રિસ્તી શબ્દોમાં એ અધિકાર આપેલો છે. એ પુનરુત્થાન પામ્યા પછી એ શિષ્યોની પાસે આવ્યા અને એમને કહ્યું કે તમે જેના પાપ માફ કરશો એના પાપ માફ કરવામાં આવશે. એમણે એ પાવર આપ્યો છે, એ અધિકાર આપ્યો છે. એટલે ક્રિશ્ચિયાનિટીમાં, ખ્રિસ્તી જીવનમાં નવો જન્મ પામ્યા પછી ઈશ્વર બધો પાવર અને અધિકાર એ તમારી અને મારી જીભની અંદર આપે છે. એક સેવિકા હતી, એ હિલિંગ મિટિંગો કરતી હતી અને એનું સેવા કાર્ય ઘણું બધું પ્રસરેલું હતું આખા વિશ્વમાં. પણ એ સેવિકાને એક સમસ્યા કાયમ રહેતી હતી, એક તકલીફ કાયમ રહેતી હતી. એને કાયમ પગની અંદર દુખાવો રહેતો હતો અને એ પોતે લોકોને સાજા પણ આપતી હતી, છતાં એના જીવનમાં એ સમસ્યા અને તકલીફ હતી. એ વખતે કોઈ પાળક સાહેબ એના ઘરે આવ્યા, પછી એમની સાથે વાતચીત કરતા એમણે કહ્યું મને કાયમ પગની અંદર એ દુખાવો રહે છે. તો પાળક સાહેબ એવું કીધું કે તમે તમારા ભૂતકાળની અંદર તમારા પગને માટે કોઈક શબ્દો બોલ્યા હતા, તમારા પગને માટે કોઈક અશુદ્ધ શબ્દો, અપશબ્દો કંઈક બોલ્યા હતા. પેલી સેવિકાને યાદ આવ્યું કે હા, હું જ્યારે 15 વર્ષની હતી, હું જ્યારે નાની હતી ત્યારે મારી બહેનપણી સાથે હું એક રમત રમતી હતી, પગની રમત. અને એમાં
મેં મારા પગ જોયા તો મારા પગ વિશે હું બોલી કે મારા પગ કેટલા બધા કાળા છે, મારા પગ કેટલા બધા બદસુરત છે, કેટલા બધા ખરાબ છે. એવા હું મારા પગ સંબંધી હું એ શબ્દો હું બોલી હતી. એટલે પાળક સાહેબે કીધું કે તમે જે તમારા પગ સંબંધી જે શ્રાપ ઉચ્ચાર્યો હતો, જે દુર્ભાષણ કર્યું હતું, જે તમે જે શબ્દો બોલ્યા હતા, અને એને કારણે તમારા જીવનની અંદર આ રોગ આવ્યો છે. અને પછી પાળક સાહેબે પ્રાર્થના કરાવી અને તરત એ બેનને સાજાપણું મળ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ દૂત દ્વારા કહેવડાવે છે કે પિત્તરને જઈને કહેજો કે મને ગાલિલમાં મળે, એકલો મળે, એકાંતમાં મળે. કેમ પિત્તરને માટે? કેમ પિત્તરને માટે કહેવડાવ્યું કે મને ગાલિલમાં મને મળે? કારણ કે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહેવડાવે છે ને દૂત દ્વારા, એ સમયમાં પિત્તર પ્રભુ ઈસુ ખ્રિસ્તનો શિષ્ય નહોતો. એ સમયમાં પિત્તર પ્રેરિત પદનો જે એનો હોદ્દો હતો, પ્રેરિત તરીકે એની જે કામગીરી હતી, શિષ્ય તરીકેની જે એની કામગીરી હતી, એ પદ પરથી, એ હોદ્દા પરથી એ પોતે જાતે ઉતરી ગયો હતો. કેમ એ ઉતરી ગયો હતો? કારણ કે એણે પ્રભુનો 3 વખત નકાર કર્યો હતો. પ્રથમ નકાર પિત્તર અગ્નિ પાસે જ્યારે તાપતો હતો ત્યારે એક સ્ત્રી આવીને તેને કહે છે કે તું ઈસુનો શિષ્ય છે. તો એવું કહે છે કે હા, હું એને જાણતો નથી. બીજી વખત એક દાસી એને કહે છે કે તું ઈસુનો શિષ્ય છે. ના, હું નથી. ત્રીજી વખત કહે છે કે તું ગાલિલી છે, ઈસુનો શિષ્ય છે. તારે વચન એવું કહે છે કે પિત્તર 3 વર્ષ પ્રભુની સાથે રહેનાર, ચિહ્નો અને ચમત્કારો જોનાર એ પિત્તર વચન એવું કહે છે કે તે શ્રાપ દેવા લાગ્યો અને સમ ખાવા લાગ્યો. શ્રાપ દેવા લાગ્યો અને સમ ખાવા લાગ્યો. કદાચ અપશબ્દો પણ બોલ્યો હોય, પણ એ શું કહે છે કે એણે વચન એવું કહે છે કે શ્રાપ દેવા લાગ્યો અને સમ ખાવા લાગ્યો, અને પોતે એણે નકાર કર્યો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો કે હું એ ઈસુ ખ્રિસ્તને ઓળખતો નથી. એ જાતે એનો પોતાનો જે હોદ્દો હતો, પ્રેરિતો 12 પ્રેરિતો તરીકેનો, એ હોદ્દા પરથી, એ પદ પરથી પિત્તરે નકાર કરવા દ્વારા જાતે ઉતરી ગયો હતો. જાતે. યાદ રાખજો, જીભની અંદર પાવર છે. જીભની અંદર પાવર છે, સત્તા છે, તાકાત છે. એ જીભની અંદર તમે તમારા બાળકોને જીભ દ્વારા મારી શકો છો. તમે તમારા બાળકોની જીભ દ્વારા હત્યા કરી શકો છો. તમે તમારા બાળકોને જીભ દ્વારા એવા શબ્દો બોલો કે કદાચ એ સુસાઇડ કરવાના માટે પણ તૈયાર થઈ જાય. તું ડફોળ છે, તું ડોબો છે, તું ગધેડો છે, ગમે તે આપણે શબ્દો બોલી શકીએ છીએ આપણા બાળકોને. તારા કરતા બાજુવાળો જો કેટલો હોશિયાર છે એમ કરતા આપણું બાળક ને ઘણી બધી વખત હું ટીવીમાં કે ન્યૂઝમાં વાંચું છું કે એ બાળકને જ્યારે શબ્દો બોલવામાં આવે છે ત્યારે ઘણી બધી વખત બાળકો લાગણીના આવેશમાં આવીને સુસાઇડ કરી નાખે છે. આપણે એવા બનાવો જોઈએ છે. એટલે શું કહે છે કે મોંમાં એ પાવર છે, મોંમાં એ સત્તા છે, મોંમાં એ તાકાત છે. મોંની અંદર એ તાકાત છે, જીભની અંદર એ તાકાત છે. અને તમને અને મારા જીવનમાં કદાચ કોઈ દુષ્ટ આત્મા વળગ્યો હોય અને એવું કહીએ કે દુષ્ટ આત્મા નથી ગયો, વિશ્વાસ નહીં કરીએ, ગમે તેમ શબ્દો બોલીએ, તો ખરેખર એ દુષ્ટ આત્મા નહીં જાય. કારણ કે તમે એ દુષ્ટ આત્મા પોતે કહેશે કે હું લીગલ રીતે છોડી નહીં જાઉં, કારણ કે આ વ્યક્તિ વિશ્વાસ નહીં કરતો. એટલે આપણી જીભની અંદર એ પાવર છે, જીભમાં એ તાકાત છે. અને પિત્તરને કહેજો કે મને ગાલિલમાં મળે. અને યોહાનની લખેલી સુવાર્તા 21મો અધ્યાય 15 થી 17મા વચનમાં અહીં એક બાબત લખવામાં આવેલું છે કે ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા પછી પિત્તરની પાસે આવે છે. ઈસુ ખ્રિસ્ત પુનરુત્થાન પામ્યા પછી પિત્તરની પાસે આવે છે અને પિત્તરની સાથે શું વાત કરે છે? પૂછે છે ને, શું તું મને પ્રેમ કરે છે? શું તું મને પ્રેમ કરે છે? ઈસુ ખ્રિસ્ત એ અંતર્યામી ઈશ્વર, એમને બધું જ ખબર. એટલે જ કહ્યું હતું ને કે મને પકડવા ગયો મરઘો બોલશે ને તું 3 વખત મારો નકાર કરીશ, તું 3 વખત મારો નકાર કરીશ. એ અંતર્યામી પરમેશ્વરને એ બધું જ ખબર કે કોણ કાળ શું
ગેમ રમે છે, કોણ કાં મારા વિરુદ્ધ શું બોલશે, કોણ કાં મારા વિરુદ્ધ શું યોજના બનાવી રહ્યું છે. અને અહીંયા આગળ એ ઈસુ ખ્રિસ્ત પિત્તરને મળે છે અને પુનરુત્થાન પામ્યા પછી મળે છે અને 3 વખત કેમ કહે છે? કેમ 3 વખત કહે છે? કેમ કે પિત્તરે 3 વખત નકાર કર્યો હતો. પિત્તરે 3 વખત નકાર કર્યો હતો અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પિત્તરના મુખથી કબૂલાત કરાવડાવે છે 3 વખત. પિત્તરે જે શ્રાપ ઉચ્ચાર્યો હતો, પિત્તર જે પદ પરથી ઉતરી ગયો હતો, પિત્તરનો જે શ્રાપ છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત રિવર્સ કરે છે. એ પદ પરથી જે ઉતરી ગયો હતો અને ફરીથી ત્યાં બેસાડે છે. એ પડી ગયેલા પિત્તરને પાછો ઊભો કરે છે. કારણ કે પિત્તરે 3 વખત નકાર કર્યો હતો, એટલે હવે 3 વખત કબૂલ કરવું જરૂરી છે. તમે સમજ્યા? પિત્તરે 3 વખત નકાર કર્યો કે હું ઓળખતો નથી, હું ઓળખતો નથી, હું ઓળખતો નથી. તો ઈસુ ખ્રિસ્ત મળે છે, પુનરુત્થાન પામ્યા પછી એને મળે છે અને એની પાસે કન્ફેસ કરાવડાવે છે, એની પાસે કબૂલ કરાવડાવે છે કે શું તું મને પ્રેમ કરે છે? તો મારા ઘેટાને પાડ, મારા ઘેટાને પાડ. એટલે ઈસુ ખ્રિસ્ત એના જ મુખ દ્વારા એણે જે શ્રાપ ઉચ્ચાર્યો હતો, એણે જે શબ્દો ઉચ્ચાર્યા હતા, એને તોડ્યું. પછી એને એ તોડ્યું પછી જ પ્રભુ ઈસુ ખ્રિસ્તે એને પ્રેરિત પદ ઉપર પાછો બેસાડ્યો. એટલે કે તમે અને હું જે કંઈ શબ્દો ઉચ્ચારીએ છીએ, જે કંઈ દુર્ભાષણ કરીએ છીએ, વાતે વાતે પણ ગમે તેવું ગમે ત્યારે ગમે તે બોલી નાખીએ છીએ, એ નોંધમાં લેવાય છે. પરમેશ્વર એને નોંધમાં લે છે. દાખલા તરીકે હું તમને કહું કે કોઈ કાપડને ફાડીને મેં કબાટમાં મૂકી દીધું અને પછી હું એને 20 વર્ષ પછી કાઢું તો શું થાય? શું એ ઓટોમેટિક સિવાય જવાનું છે? નહીં. એને મેં મૂકી દીધું છે તો એ 20 વર્ષ પછી કાઢું કે 50 વર્ષ પછી પણ કાઢું તો પણ એ કદી ક્યારે સિવાવાનું નથી. કેમ? કેમ નહીં સિવાય? જ્યાં સુધી કોઈ એને સિવે નહીં ત્યાં સુધી એને સિવામાં નહીં આવે. એવી જ રીતના તમારા અને મારા શબ્દો છે જે નીકળ્યા છે એની નોંધ લેવામાં આવે છે. જ્યાં સુધી એને કન્ફેસ કરવામાં નહીં આવે ત્યાં સુધી એ શ્રાપ એ તૂટતો નથી. એક પ્રભુનો સેવક હતો, અભિષિક્ત સેવક હતો. એ પ્રભુના સેવક એક વખતે ઘરની અંદર બાઇબલ વાંચતા હતા, મેસેજ તૈયાર કરી રહ્યા હતા ને એવામાં જ એમણે પોતે જોયું, આત્મિક રીતે, આત્મિક આંખોથી જોયું કે શેતાન ત્યાં આવ્યો. શેતાન ત્યાં આવ્યો અને એ જે કાગળ હતા ને એ બધા કાગળ ફાડી નાખ્યા. શેતાન ત્યાં આવ્યો, ડિસ્ટર્બ કરવા લાગ્યો, નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો, હેરાન પરેશાન કરવા લાગ્યો. અને એવામાં એણે દર્શનમાં જોયું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવ્યા છે, ખુરશી પર બેઠા છે અને એ પ્રભુ હસી રહ્યા છે. ઈસુ ખ્રિસ્ત હસી રહ્યા છે. પેલો વ્યક્તિ ઈસુ ખ્રિસ્તને કહે છે કે પ્રભુ આ શેતાન મને ડિસ્ટર્બ કરે છે, મને હેરાન કરે છે, મને મેસેજ તૈયાર કરવા નથી દેતો, મને પ્રાર્થના કરવા નથી દેતો. પ્રભુ તમે શેતાનને કહો અહીંથી એ જતો રહે. ઘણો બધો સમય સુધી ને બધો ખેલ ચાલ્યો, એ બધું ટાઈમ એ બધું ચાલ્યું. પછી 1-2 કલાક પછી પેલા કીધું કે શેતાન જતો રહી છે ઈસુ ખ્રિસ્તના નામમાં. તો ખરેખર શેતાન ત્યાંથી ગાયબ થઈ ગયો. શેતાન ગાયબ થઈ ગયો ત્યાંથી, જતો રહ્યો ત્યાંથી. પછી પેલા સેવકે પ્રભુની પાસે આવ્યો, ઈસુ ખ્રિસ્ત પાસે આવ્યો અને પૂછ્યું કે પ્રભુ એ શેતાન આટલો બધો મને હેરાન પરેશાન કર્યો તો તમે કેમ એને કંઈ કહ્યું નહીં? તમે કેમ એને કીધું કે તું અહીંથી જતો રહે? ઈસુ ખ્રિસ્તે એને જવાબ આપ્યો કે જ્યારે હું પુનરુત્થાન પામ્યો ને ત્યારે મેં બધો મારો પાવર, મારી બધી સત્તા, મારો બધી અધિકાર મેં ચર્ચને આપ્યું છે. મેં ચર્ચને આપ્યું છે, મેં તને આપ્યું છે. તારે બોલવાનું છે. હવે તારે હવે બોલવાનું છે કે શેતાન અહીંથી જતો રહે. તારે હવે કહેવાનું છે કે દુષ્ટ આત્મા અહીંથી જતો રહે. હવે એ તારી લડાઈ છે, હવે એ તારું યુદ્ધ છે, હવે એ તારું મિશન છે, હવે એ તારું કામ છે. અને પેલા વ્યક્તિને પછી ખ્યાલ આવ્યો કે ઈસુ ખ્રિસ્તે
એ અધિકાર આપ્યો છે. મેં તમને સાપો અને વીંછીઓ પર પગ મૂકવાનો અધિકાર આપ્યો છે. દુષ્ટ આત્માને કાઢવાનો અધિકાર મેં તને આપ્યો છે, મેં તમને આપ્યો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું છે કે તમારું બોલવું હા તો હા અને ના તો ના. બોલવાનું હા તો હા અને ના તો ના. યાદ રાખજો, ઘણી બધી વખત આપણા જીવનમાં એવું બને છે કે કોઈક વ્યક્તિ બહુ ડિસ્ટર્બ કરે, હેરાન કરે, કે કદાચ બોસનો ફોન આવી જાય ઓફિસમાંથી, તો જેના નામનો ફોન આવ્યો ને વ્યક્તિ એવું કહે કે એને ના પાડે, ઘરમાં નથી હમણાં, તો મારે જવું પડે ઓફિસે. તો ફોન આવે તો આપણે શું કહે છે કે સામાન્ય રીતે આપણે એવું કહે કે આ તો કોમનલી જુઠ્ઠું છે. એમને કહેવાનું કે હું ઘરમાં નથી, ખરેખર પેલી વ્યક્તિ ઘરમાં જ હોય છે. એટલે એ છે ને નાના નાના શિયાળવા દ્રાક્ષાવાળીને ભેળાડે છે. એવા નાના નાના જૂઠ, એવા નાના નાના પાપ તમે અને હું જીભથી દરરોજ કરીએ છીએ. જીભથી દરરોજ કરીએ છીએ. અને ફોન આવે તો ના પાડી દઈએ, નથી ઘરમાં, કેવડાવી દઈએ કે નથી ઘરમાં. એટલે પ્રભુએ શું કીધું કે તમારું બોલવાનું હા તો હા અને ના તો ના. આપણા ઘણી બધી આપણા જીવનમાં એ બધી બાબતોને આપણે એવોઇડ કરીએ છીએ. એ નાના નાના પાપ, એ નાના નાના જૂઠ, એ નાના નાના શિયાળવા એ મારી દ્રાક્ષાવળીને હિલાડે છે. અને એના કારણે ઈશ્વરની જે હાજરી, પવિત્ર આત્માની જે હાજરી, એનો જે અભિષેક તમારા મારા જીવનમાં આવવો જોઈએ તે આવતો નથી. તે આવતો નથી. અને પરમેશ્વર તમારાથી અને મારાથી એ દૂર રહે છે, દૂર રહે છે. યાદ રાખજો, ઘણી બધી વખત તમારા અને મારા જીવનમાં એવા નાના નાના શિયાળો છે, એવા નાના નાના પાપ હોય છે. નેહમ્યા પ્રાર્થના કરે છે કે ઓ પ્રભુ, તું અમારા બાપ દાદાના પાપ માફ કર. નેહમ્યા પ્રાર્થના કરે છે અમારા બાપ દાદાના પાપ માફ કર. એટલે અમારા બાપ દાદાઓએ જે કંઈક શ્રાપો, જે કંઈક બીમારીઓ, જે કંઈક એમણે મૂર્તિ પૂજા કરેલી હોય, જે કંઈક દોરા ધગા કર્યા હોય, જે કંઈક મેલી વિદ્યા કરી હોય, એ પ્રભુ તું અમારા બાપ દાદાના પાપોની માફી આપ. કારણ કે ઘણા બધા શ્રાપો તમારા અને મારા જીવનની અંદર પેઢીઓથી ચાલી આવતા હોય છે. આપણી ત્રીજી કે ચોથી પેઢીના આપણા દાદા કે પરદાદાઓએ જે પાપ કર્યા હોય એનું પરિણામ પણ કદાચ તમે કે હું આપણા ખ્રિસ્તી જીવનમાં એનો શ્રાપ તમે અને હું જોઈ શકીએ છીએ. અને પ્રભુનું વચન કહે છે કે શ્રાપોને તોડવાના માટે ગલાતી 3 અધ્યાય 13 વચન કે ખ્રિસ્તે આપણા વતી શ્રાપિત થઈને નિયમના શ્રાપથી આપણને છોડાવી લીધા. કેમ કે એમ લખેલું છે કે જે કોઈ ઝાડ પર ટંગાયેલો છે તે શ્રાપિત છે. એ માટે કે ઇબ્રાહિમનો આશીર્વાદ ખ્રિસ્ત ઈસુમાં વિદેશીઓને મળે. તમારા અને મારા જીવનના હરેક શ્રાપો જે આપણા બાપ દાદાઓએ જે કંઈક મેલી વિદ્યા કરી હોય, જે કંઈ ભૂત પૂજા કરી હોય, જે કંઈ પણ એમણે બાધાઓ રાખી હોય, એ બધા શ્રાપ તમારા અને મારા જીવનની અંદર પેઢી દર પેઢી ઉતરી આવે છે. પણ વચન શું કહે છે કે ખ્રિસ્તે આપણા વતી શ્રાપિત થઈને નિયમના શ્રાપથી છોડાવી લીધા છે. હરેક શ્રાપ, એ એદનવાડીનો શ્રાપ, એ મરણનો શ્રાપ, એ નરકનો શ્રાપ, એ શેતાનનો શ્રાપ, એ બધા શ્રાપથી તમને અને મને છોડાવી લીધા છે. ને હવે આશીર્વાદ જ આશીર્વાદ છે. ખ્રિસ્તી જીવનના ઈશ્વરના આશીર્વાદ અને આશીર્વાદ જ છે, બીજું કશું નથી. આશીર્વાદ એટલે કે પરમેશ્વરે એવું કહ્યું છે કે જે બીમારીઓ, જે રોગો મિસ્રીઓ પર હું નાખું છું તે તમારી પર આવશે નહીં. રોગો, કોરોના વાયરસને મિસ્રીઓ પર નાખશે, વિદેશીઓને લાગશે, પણ પરમેશ્વર કહે છે તમને નહીં લાગશે. એ છે રક્ષણાત્મક કવચ, એ છે આશીર્વાદ, પરમેશ્વરનો આશીર્વાદ, ઈશ્વરનો યહોવાનો આશીર્વાદ. વચન એવું કહે છે કે ધનવાન કરે છે. બાજુવાળાની ખાંડ હશે, એ આખી ગુણ હશે, એ મહિનો નહીં ચાલે, પણ તમારા ઘરની અંદર 1 કિલો ખાંડ આખો મહિનો ચાલશે. એ શું છે? એ આશીર્વાદ છે. પણ વિધવાનું તેલ એ ખૂટી પડ્યું નહીં. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમે જુઓ 5000 લોકોને જમાડ્યા, 4000 લોકોને જમાડ્યા. કેટલી માછલી અને કેટલી રોટલી? એ છે આશીર્વાદ. પરમેશ્વર તમને અને મને આશીર્વાદ આપે છે. જે કે ગવર્મેન્ટ જોબ છે, જે આપણે સૂટ બૂટમાં ફરીએ છીએ, જે આપણે સારામાં સારા ઘરની અંદર રહીએ છીએ, એ પરમેશ્વરનો એ આશીર્વાદ છે.
એ આશીર્વાદ છે. અને એક વિશ્વાસુ કુટુંબ હતું. એ કુટુંબમાં એવું થતું હતું કે કંઈક ક્રિસમસનો સમયગાળો આવે ત્યારે જ કોઈક ને કોઈકનું મરણ થતું હતું. ક્રિસમસનો સમયગાળો આવે ત્યારે જ કોઈક ને કોઈક મરી જતું હતું. અને એ કુટુંબે પછી સાહેબને બોલાવ્યા, પાળક સાહેબને બોલાવ્યા, પ્રાર્થના કરો કેમ આવું જ થાય છે. પાળક સાહેબ પ્રાર્થના કરાવી. પછી એમણે પૂછ્યું કે તમારા કુટુંબમાં ભૂતકાળની અંદર બીજી, ત્રીજી કે ચોથી પેઢીમાં શું કંઈક એવી બીના બની હતી? એવી તો કોઈ બીના નહોતી બની, પણ એક ઘરનો એક મેમ્બર બોલ્યો કે હા, અમારા દાદાએ કોઈનું મર્ડર કર્યું હતું. તે કે આ દાદાએ કોઈનું મર્ડર કર્યું હતું ને એટલા માટે તમારા ઘરની અંદર દર ક્રિસમસના ટાઈમમાં એક જુવાન એ મરણ પામે છે. એનું મૂળ કારણ શું છે કે એ જે શ્રાપ જે છે એ પેઢીઓના શ્રાપ, એ દાદાએ મર્ડર કર્યું હતું એના કારણે શ્રાપ એમના કુટુંબની અંદર ઉતરી આવે છે શ્રાપ. યહોશુઆએ કહ્યું કે વિદેશીઓની કોઈ પણ વસ્તુને તમારે અડકવાની નથી, વિદેશીઓની કોઈ પણ વસ્તુને તમારી પાસે રાખવાની નથી. વિદેશીઓની યહોશુઆએ કહ્યું હતું, પણ આખાને શું કર્યું? એક પાનું ચોરી લીધું. પાનું, સોનાનું પાનું એને ચોરી લીધું. એટલે કે એક શ્રાપ તમારા અને મારા કુટુંબમાં આવી શકે છે. દોરો દ્વારા, ચૂંદડી દ્વારા, કે કોઈક નળિયા દ્વારા, કે કોઈ મૂર્તિ લગાવી હોય કોઈના દ્વારા પણ એ શ્રાપ એ આવી શકે છે. અને યહોશુઆએ સ્પષ્ટ કીધું હતું. પછી એમણે એ લોકો આની આગળ પરાજય પામ્યા હતા ને યહોશુઆ અને વડીલો ઉપવાસેથી પ્રાર્થના કરી, કેમ અમે હારી ગયા? કેમ અમે પરાજય પામ્યા? કેમ? અમારો તો દર વખતે વિજય થતો હતો. એ લોકોએ ઉપવાસેથી પ્રાર્થના કરી ત્યારે યહોશુઆને દેવે દર્શન આપ્યું. યહોશુઆને દેવે વાત કરી કે આખાને આ પાપ કર્યું છે, આખાને આ ચોરી કરી છે અને એને કારણે આ શ્રાપ તમારી ઉપર આવ્યો છે. પછી એ લોકોએ આખાને આખા કુટુંબને એ મારી નાખ્યો. અને નીતિવચન 18મો અધ્યાય અને 21મો વચન કે મરણ તથા જીવન જીભની સત્તામાં છે અને તેનો જે જેવો ઉપયોગ કરશે તે તેવું ફળ ખાશે. પેલો ખાવાથી કંટાળી ગયેલો પેલો માણસ સ્ત્રીના હાથનું વારંવાર એકનું એક ખાઈને ખાવાથી કંટાળી ગયેલો માણસ એ સ્ત્રીને એવું કહે છે કે તારા હાથમાં હવે કંઈ ટેસ્ટ નથી, તારા હાથનું ખાવાનું મને સ્વાદિષ્ટ લાગતું નથી. ઉલટું એવું કહેવું જોઈએ કે તું વધારે હવે કંઈક સ્વાદિષ્ટ ખાવાનું બનાવ, તું નવી રેસીપી બનાવ, નવું કંઈક શીખ. યુટ્યુબ પરથી તારી ફ્રેન્ડ્સને કોઈને બોલાવીને તું કંઈક નવું શીખ અને સારું ભોજન બનાવ. પણ એણે શું કર્યું? એણે પોતે શ્રાપ ઉચ્ચાર્યો, તારા હાથનું જમવાનું સ્વાદિષ્ટ નથી. અને એને કારણે એને પેટ સંબંધી રોગ થયો. પેલી સેવિકા કે જેણે 15 વર્ષે એણે પોતાના માટે શ્રાપ ઉચ્ચાર્યો હતો કે મારા પગ બદસુરત છે, મારા પગ એ ખરાબ છે. અને એણે કેટલું બધું એણે સહન કર્યું. પરીક્ષાના સમયે જ્યારે પરીક્ષા આવે છે ખરેખરી, જ્યારે એક્ઝામ આવે છે ખરેખરી, સ્ટુડન્ટ જે એક્ઝામ આપે ને એની વાત નથી કરતો. પરીક્ષા અને એક્ઝામ એટલે કે પરીક્ષણના સમયે, એક્ઝામના સમયે જ્યારે ખરેખર પરમેશ્વરની નજર તમારી પર હોય અને શૈતાનની નજર પર મારી પર હોય છે, ત્યારે આપણે શું બોલીએ છીએ? ઘણી બધી વખત મેં જોયું છે નવા વિશ્વાસીઓ, એક બેનને મેં મંગળીનો બાઇબલ આપ્યું હતું, અદ્ભુત ચિહ્નો ચમત્કાર થયા હતા, પ્રભુ અદ્ભુત વાત કરતા હતા. 6 મહિનામાં પાછા રિટર્ન થઈ ગયા, ચર્ચમાં બંધ. મેં પૂછ્યું કેમ નથી આવતા? મારા ઘરનો એક પ્રોબ્લેમ સોલ્વ નથી થતી. એમણે કોઈ જગ્યાએ ઘર લેવાનું હતું 15 લાખની અંદર અને કે મેં 1.5 લાખ રૂપિયા આપ્યા છે, ફસાઈ ગયેલા છે ને પૈસા આવતા નથી, એવું કીધું, બહારનું કાઢ્યું. હવે એકચ્યુઅલી શું છે પ્રોબ્લેમ આપણે જાણતા નથી, પણ એ બેનને કયો સ્વાર્થ જાગ્યો કે હું ચર્ચમાં જઈશ અને હું પ્રાર્થના કરીશ, મને ઘર મળશે. અને થયું પણ એવું હતું, અદ્ભુત કામ થયા હતા, ઘર મળ્યું જ હતું. પણ એક્ઝામના સમયે, પરીક્ષાના સમયે એ બેન ફેલ ગયા. એટલે કે એક્ઝામના સમય અને પરીક્ષાના સમય, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તનું ઉદાહરણ આપ્યું છે. પહાડ પરના ભાષણમાં એમણે કહ્યું હતું
કે ખડક પર વસાવેલું ઘર જ્યારે વાવાઝોડું આવ્યું, તોફાન આવ્યું ત્યારે એમાં ટકી રહ્યું, પણ રેતી પર વસાવેલું ઘર જ્યારે વાવાઝોડું આવ્યું, તોફાન આવ્યું, વરસાદ ત્યારે એ પડી ગયું. એટલે કે ખ્રિસ્તી જીવનમાં ઘણી બધી વખત આપણે રેતી સમાન આપણું જો ઘર બનાવ્યું હોય, જો વિશ્વાસ હોય, અને તમને અને મને એવું લાગતું હોય, અને ઘણા બધા વિદેશીઓને લાગે કે ચર્ચમાં જઈશું તો અમને ફાયદો મળશે, અમને ઘર મળશે, અમને જોબ મળશે, પરમેશ્વર મારું કામ કરી આપશે, અમારા જે પૈસા ફસાયેલા છે પાછા આવી જશે. એટલે કે એ લોકો ઈશ્વરને એક રીતના કે અમને ફાયદો કરી આપનાર પરમેશ્વર કરી આપે છે, કામ કરે છે ઈશ્વર, નો ડાઉટ. પણ પછી ઈશ્વર જુએ છે કે આ મારા લોકો મને કેટલા વફાદાર છે. પરીક્ષાના સમયે, એક્ઝામના સમયે તમે અને હું કેવા શબ્દો બોલીએ છીએ, કેવા શબ્દો બોલીએ છીએ, કયા શબ્દો ઉચ્ચારીએ છીએ, પ્રભુને માન અને મહિમા આપતા શબ્દો બોલીએ છીએ કે પછી પ્રભુની વિરુદ્ધ ફરી જઈએ છીએ. જે તારા પિત્તર ફરી ગયો, કેમ? કારણ કે એની તે સમયે હ્યુમન લેંગ્વેજ હતી, એ માનવ ભાષાથી વાત કરી, એને મરણની બીક લાગી કે મને બી વધસ્તંભે જડી દેશે, મને બી વધસ્તંભે જડી દેશે. એટલે પિત્તરને એ બીક લાગી. એટલે એક્ઝામના સમયમાં, પરીક્ષાના સમયમાં તમે અને હું શું બોલીએ છીએ? કારણ કે જ્યારે તમે અને હું કચકચ કરીએ છીએ ઘરમાં, જ્યારે તમે અને હું કોઈના વિરુદ્ધ ફરિયાદ કરીએ છીએ, જ્યારે તમે અને હું કોઈના વિરુદ્ધ નિંદા કરીએ છીએ, તો યાદ રાખજો કે શ્રાપ આવી શકે છે પરમેશ્વરનો. પરમેશ્વરને ગમતું નથી. જૂના કાળની અંદર તમે જો ઇઝરાયલ પ્રજાની કચકચ, પરમેશ્વર કે મારા કાન સુધી ના આવી, મારે આટલું બધું કર્યું એમના માટે, કેટલું બધું કર્યું પરમેશ્વરે, તો એમની કચકચ મારા કાન સુધી આવી છે. એટલે ઈશ્વરને એ ગમતું નથી. એટલે કે જ્યારે કંઈ નથી મળતું, જ્યારે ઘર નથી મળતું, જ્યારે જોબ નથી મળતું, જ્યારે બાળકો નથી થતા, ત્યારે એ પરમેશ્વર જોઈએ છે કે આ મારો દીકરો કે આ મારું બાળક, આ મારા સેવક સેવિકાઓ શું શબ્દો બોલે છે. યાદ રાખજો, શબ્દોમાં પાવર છે. તમે કહેશો ને કે કોરોના વાયરસ અહીંથી જતો રહે તો જતો રહે, પણ એવું કહે છે ને મને તો કોરોનાની બીક લાગે છે એટલે હું તો મુલાકાત નહીં લઉં. તો તમે અમેરિકામાં લોકોએ હમણાં છે ને ટનલની અંદર ઘર બનાવ્યા છે, ટનલની અંદર બનાવી જઈશું અરબપતિ લોકોએ. તો તમે ટનલની અંદર ઘર બનાવશો, ટનલની અંદર ઘૂસી જશો, તમે ચંદ્ર પર જતા ને તો બી કોરોના વાયરસ તમને નહીં જો. એટલું યાદ રાખજો. એ પીછો કરી તમને પકડી લેશે. કેમ? જીભમાં પાવર છે, જીભમાં સત્તા છે. એટલે કે પરમેશ્વરે એ બધા રોગો ઉપર, શ્રાપ ઉપર, દુષ્ટ આત્મા ઉપર અધિકાર આપ્યો છે, અને એમણે કહ્યું છે કે મરણ અને જીવન જીભની સત્તામાં છે. આ જીભની સત્તામાં છે. અને જીભ વિશે જ્યારે જીભ વિશેની વાત આવે છે ત્યારે જીભ વિશેનું શિક્ષણ યાકૂબના પત્રમાં એ લખવામાં આવેલું છે. યાકૂબ 3 અને 8, પણ જીભને કોઈ વશ કરી શકતું નથી. જીભને કોઈ વશ કરી શકતું નથી. અને એવું કહે છે કે તું સેવક છે, અને જો તું તારી જીભને વશ નથી કરતો તો બધું વ્યર્થ છે. વ્યર્થતા બધું જ વ્યર્થ છે. યાકૂબ 3 અને 8 કહે છે પણ જીભને કોઈ વશ કરી શકતું નથી. એટલે કે ગમે તેવું આપણે જ્યારે કંઈક બોલી નાખીએ છીએ ત્યારે ઇસ્યુઝ ઊભા થાય છે. ચર્ચમાં હોય, કુટુંબમાં હોય, સમાજમાં હોય, કે જે જોબ કરતા હોઈએ, ગમે તેવા જ્યારે જો કોઈ શબ્દો બોલ્યા તો ઇસ્યુ ઊભા થાય છે, પ્રશ્નો ઊભા થાય છે. કદાચ આપણે સાંભળવું પણ પડે. અને હું તો એવું કહું છું કે જે વ્યક્તિ ગમે તેવું બોલી નાખે છે, જીભ પર કંટ્રોલ નથી, તો એ વ્યક્તિ વધારે પાપ કરે છે. કારણ કે ઘણી બધી વખત શું છે, મોંમાંથી જે ન નીકળવું જોઈએ ને તે પણ નીકળી જાય છે. જખારિયાની જીભને કેમ બંધ કરવામાં આવી ખબર છે? જ્યારે જખારિયાની પાસે દૂત આવે છે નવા કરારની અંદર, યોહાન બાપ્તિસ્મા જન્મવાનો હોય છે ત્યારે દૂત આવે છે, બરાબર? મરિયમની પાસે દૂત જાય છે, તો દૂત આવે છે તો જખારિયાનું મોઢું કેમ દૂત બંધ કરી દે છે? કારણ કે જખારિયા એકચ્યુઅલી એ બિલીવ કરી શકતો નથી કે હું ગરડો, મારી પત્ની એલિઝાબેથ ગરડી, કેવી રીતના બાળક થાય? એ કંઈક
ખોટા આર્ગ્યુમેન્ટ કરે, ખોટા કંઈક નવા પ્રશ્નો ઊભા કરે, એના માટે દૂત કહે છે કે તારું મોઢું હવે બંધ. એનું મોઢું બંધ કરી દે છે. તમે વાંચો વચન, તમે વચન એ વાંચો. અને પ્રભુ દૂતને કહેવડાવે છે કે પિતાને જઈને કહેજો કે જ્યાં સુધી એ મને કબૂલ નહીં કરે, જ્યાં સુધી એ મને કન્ફેસ નહીં કરે, ત્યાં સુધી તું પાછો પ્રેરિત પદ ઉપર બેસવાનો નથી. અને એટલા માટે જ જૂના કરારની અંદર ભક્ત દાઉદ એવું કહે છે કે હે ઈશ્વર, મારા હોઠોનું રક્ષણ કર, મારી જીભનું રક્ષણ કર. કોણ બોલ્યું? દાઉદ બોલ્યો, મારી જીભનું તું રક્ષણ કર, મારી જીભની તું ચોકી કર. અને એ પણ પરીક્ષાના સમયમાં, એક્ઝામના સમયમાં જ્યારે દાઉદનું બધું જ અમાલિકો લૂંટીને જતા રહ્યા હતા, ત્યારે દાઉદ રાજાએ શું કર્યું? દાઉદ રાજાએ શું કર્યું? એ એક શબ્દ નહીં બોલ્યો, નહીં દુર્ભાષા ઉચ્ચાર્યું, નહીં પરમેશ્વરનો વાંક કાઢ્યો, નહીં અમાલિકોનો વાંક કાઢ્યો. એક જ બાબત કરી. પ્રભુનો જે સેવક હોય છે, જે અભિષેક સેવકો હોય છે, એ કંઈ પણ એવું એમના જીવનમાં બને છે ને કે મારા જીવનમાં જાણે એવું કંઈક ખલાસ થઈ ગયો, ત્યારે એ લોકો કચકચ કરતા નથી. પ્રભુની પાસે જાય છે, પ્રભુના આંગણામાં બેસે છે, પ્રભુના ચરણોમાં બેસે છે, પ્રભુનો પાસે જઈને પ્રશ્નોનો જવાબ પૂછે છે. અને અહીંયા ગાડી ભક્ત દાઉદ એ પ્રભુના ચરણોમાં જાય છે, પ્રાર્થના કરે છે, પૂછે છે હવે હું શું કરું, હવે હું શું કરું? પત્ની, બાળકો, કુટુંબ બધું જ ખલાસ તૂટીને લઈ ગયા, શું કરું? પ્રભુ કહે છે જા, પીછો કર, પીછો કર અને જઈને લઈ આવ, જઈને લઈ આવ. યોશુઆનો 6 અધ્યાય તમે આખો વાંચો. અહીંયા ઘડી લખવામાં આવેલું છે કે જ્યારે યરીખોની દિવાલને જ્યારે રાઉન્ડ મારવાના હતા ને, ત્યારે પરમેશ્વર એવું કહે છે કે તમારા મને કોઈ એક શબ્દ પણ બોલવાનો નહીં. એક શબ્દ નહીં બોલવાનો. તમે બધા મોઢું બંધ રાખજો, ચૂપ રાખજો, મોઢું બંધ રાખજો, ચૂપ રાખજો. પ્રભુ કહે છે કે આ યુદ્ધ મારું છે, આ યુદ્ધ તમારું. ખાલી મોઢું જ તમારે બંધ રાખવાનું છે. કારણ કે એ લોકોએ બોલવા દ્વારા કદાચ કંઈક ઇસ્યુઝ ઊભા થાય, કંઈક પ્રશ્નો ઊભા થાય, કંઈક મુશ્કેલી ઊભા થાય, અને પરમેશ્વર જે રીતના કામ કરવું જોઈએ એટલા કામ કરી ન શકે. એટલા માટે મેં કીધું કે મોઢું બંધ રાખજો. અને એટલા માટે એ દિવાલ તૂટી ગઈ. યાદ રાખજો, આપણે આ હ્યુમન માઇન્ડથી આપણે વિચારીએ છીએ, આપણું મગજ, આપણા વિચારો એકદમ સીમિત છે, એકદમ સીમિત. પણ ઈશ્વર તો અદ્ભુત, મહાન પરમેશ્વર. અદ્ભુત એટલે આ બ્રહ્માંડ જે છે 2 લાખ પ્રકાશ વર્ષ કરતા પણ વધારે વિસ્તરેલું છે, વધારે વિસ્તરેલું છે. અને એ ઈશ્વરના વિચારો એ આપણા વિચારો નથી, પરમેશ્વરના માર્ગો એ આપણા માર્ગો નથી. એટલે કે એટલા માટે દેવની યોજના સ્વીકારવાની, દેવનો અવાજ સાંભળવાનો બહુ જ જરૂરી છે. અને એ જૂના કાળની અંદર બીજો રાજાઓ 4 અધ્યાય 17 થી 31 વચનમાં અહીં એક બીજી બાબત વિશે લખવામાં આવ્યું છે, એક બીના વિશે લખવામાં આવ્યું છે કે સુનામી સ્ત્રી હતી. એલિશા પ્રબોધક એના ઘરે જતો હતો, જમતો હતો, અને એટલા માટે એલિશા પ્રબોધક એના માટે પ્રાર્થના કરે છે. એને બાળક થાય છે ઘણા બધા વર્ષો પછી, અને બાળક મરી જાય છે. પછી શું કરે છે સુનામી સ્ત્રી? એ મળવા જાય છે કાર્મેલ પર્વત ઉપર. કોને? એલિશાને મળવા જાય છે. ત્યારે જ્યારે મળવા માટે આવે છે ત્યારે ગેહજી પૂછે છે કે શું થયું. એ ગધેડા પર આવે છે એલિયા. શું થયું? બધા સેમ કુશળ છે. એક શબ્દ એ બોલતી નથી, બસ મારે એલિશાને મળવું છે. એનો બાળક મરી ગયો છે, એ રડતી નથી, એક શબ્દ ઉચ્ચારતી નથી. વિચાર કરો, ઘરમાં એક બાળક મરી જાય તો માતાની શી હાલત. અહીંયા એક શબ્દ બોલતી નથી, એ કચકચ કરતી નથી, એ રડતી નથી, એ શાંત છે, એનું મોઢું બંધ છે, એ ચૂપ હતી, એને ફરિયાદ નહીં કરી. અને પછી જો કેટલો અદ્ભુત મોટો મહાન ચમત્કાર થાય છે. એલિશા એ બાળકને જીવતું કરે છે. એ જ દુશ્મન, એ જ એરિયો, એ જ લોકો, પણ પોઝિટિવ પણ રહ્યા યહોશુઆ અને કાલેબ. બીજા બધા જ નેગેટિવ રહ્યા. કેમ? જીભમાં પાવર છે. એ લોકો બોલ્યા કે આપણે કબજો લઈ લઈશું, આપણે આપણા દેશનો કબજો લઈ લઈશું. એ જ બાળ દાઉદ ગોવાળિયો મૂછનો દોરો પણ નહીં ફૂટ્યો હશે કદાચ, કહે છે કે આજે તો પતાવી દઈશ બોલ્યા. કેમ? એના શબ્દોમાં એ પાવર હતો.
કે હું યહોવાના નામમાં તારી સામે હું આવું છું, યહોવાના નામમાં. અને એ જ સાઉલ રાજા કે જેણે પણ ભૂતકાળમાં મહાન મોટા પરાક્રમી કામો કર્યા હતા, એ આખી ઇઝરાયેલી પ્રજા, એના સૈનિકો જોતા રહી ગયા. કેમ? એના શબ્દોમાં એ પાવર હતો, એ પોઝિટિવ રહ્યો. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જો માણસોની આગળ મારો સ્વીકાર કરશો તો ન્યાય કાળે હું પિતાની આગળ કબૂલ કરીશ. પિતરે નકાર કર્યો પ્રભુનો, હું ઓળખતો નથી. અને પછી એ જ પિતર પાછો ઈસુ પર વિશ્વાસ કરે, સ્વીકાર કરે, એના માટે 3 વખત કબૂલ કરાવડાવે છે. પિતર, શું તું મને પ્રેમ કરે છે? શું તું મને પ્રેમ કરે છે? અને એટલા માટે દૂત દ્વારા પ્રભુ કહેવડાવે છે કે જાઓ પિતરને કહેજો મને ગાલિલમાં મળે, અલગથી મળે, એકલો મળે, એકાંતમાં મળે, કારણ કે મારે એનું કાઉન્સેલિંગ કરવાનું છે, કારણ કે મારે એને પાછો ઊભો કરવાનો છે, કારણ કે એ મારાથી દૂર જતો રહ્યો છે, એ મારાથી દૂર ગયો છે. જે પિતરે જે નકાર કર્યો, યાદ રાખજો, જે હ્યુમન જીભથી એણે નકાર કર્યો, એ જ જીભનો ઉપયોગ પ્રભુએ 50મા દિવસે કર્યો. જ્યારે એ જીભનો કબજો પવિત્ર આત્માએ લીધો, અગ્નિએ લીધો, ત્યારે એ હિંમત બન્યો. જે નકાર કરનાર પિત્તર, જે સંતાઈ રહેનાર પિત્તર, જે ભાગી જનાર પિત્તર, તે હવે સામર્થ્યવાન પ્રભુનો પ્રેરિત બને છે. અને જો પવિત્ર આત્મા તેઓ તરત જ ઊભો થઈ ગયો અને યહૂદીઓને કહે છે કે તમે એને વધસ તમે જડીને મારી નાખ્યો, તમે એ ન્યાયને મારી નાખ્યો, અને વધસ તમે જડો દોષ એ તમારો છે. અને 50મા દિવસે 3000 લોકોએ કબૂલાત કરી, પસ્તાવો કર્યો, પ્રભુની મંડળીમાં જોડાયા. મંડળીની એણે સ્થાપના કરી. એ પિત્તરનું નામ પ્રભુએ પાડ્યું હતું. પિત્તર એટલે પથ્થર. એની પર મારી મંડળીની સ્થાપના કરીશ, એની પર હાડેસી સત્તાનું જોર નહીં ચાલે. કેમ? કે અગ્નિ આવ્યો, પવિત્ર આત્માનો એ અગ્નિ આવ્યો. એ અગ્નિએ એનો એ કબજો લીધો, એ હિંમતવાન બન્યો. કેમ? યશાયા 6 અધ્યાયમાં આપણે જોઈએ છીએ, જ્યારે પ્રભુનું દર્શન થાય છે, પવિત્ર પવિત્ર છે સૈન્યોનો દેવ યહોવા. ત્યારે યશાયા બોલી ઉઠ્યું છે, પ્રભુ હું અશુદ્ધ ઓટોનો માંગુ છું, પ્રભુ હું અશુદ્ધ લોકો મધ્યે રહું છું. અને પ્રભુની જીભને દૂત, સરાફીમ દૂત એક ચીપિયો લઈને, એ અગ્નિ લઈને એની જીભને શુદ્ધ કરે છે, એની જીભને પવિત્ર કરે છે, એની જીભને સામર્થ્યવાન બનાવે છે. એની જીભ હવે હ્યુમન જીભ રહેતી નથી. એની જીભ હવે એની જીભમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળે છે. પિત્તરની જીભમાંથી અગ્નિની જ્વાળાઓ નીકળતી હતી. અને પાણી પહેલા પોલાદની પેઠે પવિત્ર થયેલી જીભમાં જ્યારે આકાશી અગ્નિનું પરાક્રમ આવે તો જ જગતના વિદ્વાનો અને વિરોધીઓ પીગળી જાય. તો એ જીભમાં જ્યારે પરમેશ્વર કબજો લે, એ જીભમાં જ્યારે પરમેશ્વરનો અગ્નિ આવે છે, ત્યારે એ માણસ આખો એ બદલાઈ જાય છે. એ માણસની આખી મેન્ટાલિટી બદલાઈ જાય છે. એ પિત્તરની મેન્ટાલિટી તો પહેલા જુઓ કેવી હતી. તે નકાર કરનાર પિત્તર જ્યારે એની પર પવિત્ર આત્મા આવે છે, પછી એ સેવા કરતો કરતો રોમ જાય છે. અને એ પિત્તર એવું કહે છે કે મને ઈસુની જેમ સીધો નહીં પણ ઊંધો લટકાવો. એને રોમમાં ઊંધો લટકાવીને મારી નાખવામાં આવે છે. હસતો હસતો એ મરણને ત્યાં ભેટે છે. કેમ? એને ખબર છે કે મરણ પછી મારા ઈસુની પાસે જઈશ, ઈસુની સાથે હું રહીશ અનંત કાળ સુધી. કેમ? કે એની જીભનો કબજો પવિત્ર આત્માએ લીધો હતો. એ જ જીભનો કબજો, એ જ પવિત્ર આત્માનો અગ્નિ જ્યારે તમારો અને મારો કબજો લે છે, ત્યારે તમે અને હું સામાન્ય વ્યક્તિ નથી બનતા. એટલે જીભમાં પાવર છે, જીભમાં એ સત્તા છે. એટલે આપણે દરરોજના જીવન દરમિયાન, દરરોજના સમયો દરમિયાન, દરરોજના કાર્યો દરમિયાન જ્યાં કંઈ જઈએ ત્યાં શું બોલીએ એની નોંધ યાદ રાખવી. જે કંઈ બોલીએ છે, આ બાજુ એક દુષ્ટ આત્મા હોય છે અને આ બાજુ એક પવિત્ર આત્મા હોય છે. એ બંને આપણા શબ્દોને પકડે છે. જ્યારે હું બોલું છું કે ઈસુ ખ્રિસ્તના નામમાં દુષ્ટ આત્માથી જતો રહે, તો એ જતો રહે છે. પણ જ્યારે હું કહું છું કેટલી પ્રાર્થનાઓ કરી, ઉપવાસની પ્રાર્થના કરી, ઉપવાસની પ્રાર્થનાઓ કરી, ઘૂંટણ પર પ્રાર્થના કરી, કેટલું બાઇબલ વાંચ્યું, પણ પેલો દુષ્ટ આત્મા નથી જતો, પેલો શ્રાપ નથી જતો, પેલો રોગ નથી જતો. એ તમે બોલ્યા એ નેગેટિવ શબ્દ છે એટલે એ નહીં જાય.
યાદ રાખજો, નથી જતો એવું બોલ્યા એટલે પેલો દુષ્ટ આત્મા પકડી લે છે કે એ નહીં જાય, એ નહીં જાય. પછી એટલે તમારો અને મારો જે ઈશ્વર છે ને એ પોઝિટિવ ઈશ્વર છે. યાદ રાખજો, શરૂઆતથી લઈને એન્ડ સુધી જૂના કાળની અંદર ઇઝરાયેલી પ્રજાએ જે મહાન પરાક્રમી કામો કર્યા, મૂસાથી લઈને તમે જુઓ ગિદિયોન, દાઉદ રાજા, એ બધામાં પોઝિટિવિટી જોવા મળે છે. પરમેશ્વર એ પોઝિટિવ છે એટલે આપણે પણ પોઝિટિવ બનવું પડે, આપણે પોઝિટિવ રીતે વિચારવું પડે, પોઝિટિવ બનવું પડે, પોઝિટિવ શબ્દો બોલવા પડે, તો એ પરમેશ્વર ત્યાં દરમિયાનગીરી કરે છે, તો એ પરમેશ્વર ત્યાં એન્કાઉન્ટર કરે છે, તો એ પરમેશ્વર ત્યાં એનું સામર્થ્ય, પરાક્રમ, ગ્લોરી, એનો મહિમા, એનો પાવર, એની તાકાત ત્યાં બતાવે છે. પોઝિટિવ બનવું પડે. આપણા શબ્દોમાં પાવર છે. ઘણા બધા કહે છે કે હું જીવનથી ત્રાસી ગયો છું, કંટાળી ગયો છું, એટલે મરી ગયો તો સારું. બહાર જઈને એક્સિડન્ટ થાય છે. એ મરણના દૂતને એ આમંત્રણ આપ્યું છે. એ મરણના દૂતને શું છે? એ આમંત્રણ આપ્યું છે. આમંત્રણ એ આપ્યું છે. હું મરી ગયો હોત તો એ સારું, હું મરી ગયો તો સારું. એટલે આપણે જે કંઈક બોલીએ બહુ જ સમજી વિચારીને બોલીએ વાળા. જીભમાં પાવર છે. મરણ અને જીવન એ જીભમાં છે. મરણ અને જીવન એ જીભની સત્તામાં છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે તમને અને મને અધિકાર આપેલો છે, તમને અને મને પાવર આપેલો છે, તમને અને મને એક તાકાત આપેલી છે. યાદ રાખજો, ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા, પોતાનું જીવન, પોતાનું મિશન પૂરું કર્યું, સ્વર્ગમાં જતા રહ્યા. હવે ઈસુ ખ્રિસ્ત નું જે કામ કરવાની જવાબદારી એના શિષ્યોની છે, એના પ્રેરિતો, પ્રબોધકો, પાસ્ટરો, સેવકો, ઇવેન્જલિસ્ટની છે. હવે યાદ રાખજો, ઈસુ ખ્રિસ્ત એમનું જે જીવન છે, એમનું જે યુદ્ધ છે એ લડીને, એમની જે દોડ છે, એમની જે સેવા છે એ પૂરું કરીને જતા રહ્યા. હવે તમારી અને મારી ભૂમિકા અલગ છે. યાદ રાખજો, જે ઈસુ ખ્રિસ્ત કરી શકે છે, જે ઈશ્વર કરી શકે છે, તે તમે અને હું કરી નહીં શકીએ. અને જે તમે અને હું કરી શકીએ છીએ તે ઈશ્વર કરી નહીં શકે. તમે અને હું જે કરી શકીએ તે ઈશ્વર કરી નહીં શકે. એટલે કે તમારી અને મારી જવાબદારી સુવાર્તા પ્રચારની છે. પરમેશ્વર સુવાર્તા પ્રચાર હવે આપવા માટે નહીં આવે, કિંગડમ ઓફ ગોડ ફેલાવવા માટે નહીં આવે. દૂતોને પણ ઈવન આજ્ઞા નથી, પણ પ્રેક્ટિકલમાં દૂતોને આજ્ઞા આપવામાં આવેલી છે કે દૂતો સુવાર્તા આપશે એમના ટાઈમમાં. એટલે ઈસુના મિશનને તમારે મારે આગળ લઈ જવાનું છે. હવે તમારી અને મારી ભૂમિકા અલગ છે. એ ભૂમિકા તમારે મારે ભજવવાની છે. તમારી અને મારી ભૂમિકા અલગ છે. પણ ઈસુ કામ કરે છે ક્યાંથી? આપણું શરીર એ દેવનું મંદિર છે. જ્યારે આપણે એ ઈસુને આમંત્રણ આપીએ છીએ, એ ઈશ્વરને આમંત્રણ આપીએ છીએ, ત્યારે એ આપણા શરીરમાં આત્માનો, આપણા શરીરનો એક કબજો લે છે અને આપણામાં રહીને એ કામ કરે છે. અને ગ્લોરી, મહિમા, સત્તા, પરાક્રમ, ચમત્કારો, જે કંઈક મેસેજમાં આપણે જે કંઈ બોલીએ એ ટોટલી બધો જ મહિમા ઈસુ ખ્રિસ્તને, પરમેશ્વરને, ત્રિએક દેવને, ઈશ્વરને આપવાનો છે. એ છે તમારી અને મારી ભૂમિકા અલગ છે. એ ભૂમિકા ભજવવાની છે. અને એના માટે પ્રભુએ કહ્યું છે કે જીભનો કબજો આપણે એના હાથમાં સોંપવાનો છે, પવિત્ર આત્માના હાથમાં સોંપવાનો છે. કારણ કે આપણે આ જીભથી નિંદા પણ કોઈની કરીએ છીએ, આ જીભથી આપણે કોઈના વિશે ખરાબ ખોટી વાતો પણ આપણે ફેલાવીએ છીએ. જીભ તો બધે ફેલાતી મરકી છે. આ જીભથી આપણે પ્રાર્થના પણ કરીએ છીએ અને આ જીભથી શ્રાપ પણ આપીએ છીએ. પણ હવે નવા જન્મ પછી આપણે આશીર્વાદના સંતાન છે. આશીર્વાદના સંતાન છે. પ્રભુએ કહ્યું તમારા દુશ્મનો માટે પ્રાર્થના કરો, તમારા દુશ્મનો માટે પ્રાર્થના કરો. આ નવા કર્મનો આ નવો નિયમ છે. આ જીભ દ્વારા આપણે જે દેવની સ્તુતિ અને આરાધના કરીએ છીએ એ જ જીભ દ્વારા હવે આપણે પરમેશ્વરના રાજ્યને ફેલાવવાનું છે. જે રીતના પિત્તરની જીભનો કબજો લીધો 50માના દિવસે, પરમેશ્વર તમારી અને મારી જીભનો કબજો લે. કારણ કે એ જીભમાં પાવર છે. તમે બોલીશું ભાગી જા કોરોના વાયરસ, ભાગી જા બીમારી, ભાગી જા ગરીબી, ભાગી જા અમારા ઘરનો હરેક શ્રાપ, તો એ જતો રહેશે. જતો રહે દુષ્ટ આત્મા, તો એ જતો રહેશે. એ જતો રહેશે. એટલે આપણે પોતે પોઝિટિવ બનીએ અને પરમેશ્વરની યોજનાને સ્વીકારીએ. બહુ અદ્ભુત અને મહાન ઈશ્વર છે.
પરાક્રમી પરમેશ્વર છે અને એ તમારું અને મારું રક્ષણ કરનાર પરમેશ્વર છે. એણે લોહી વેવડાવ્યું છે એટલે હવે એણે ચિંતા કરવાની છે. એણે ચિંતા કરવાની. તમારે અને મારે ચિંતા કરવાની નથી. યાદ રાખજો, દુનિયાનું ભવિષ્ય કેવું છે તમને અને મને ખબર નથી. ન્યૂઝપેપરમાં આટલું હમણાં જોયું, રોજના 20,000 કેસ છે કોરોનાના. આખી દુનિયામાં 1 કરોડ ઉપર કેસ પહોંચી ગયા છે. કેવું ભવિષ્ય છે દુનિયાના લોકોનું એવું જ નહીં. કોરોના વાયરસ, બીજી ઘણી બધી બીમારીઓ, બીજા બધા ઘણા બધા ભૂકંપ આવી રહ્યા છે. હમણાં બિહારમાં વીજળી પડી તો એવું કહેવાય છે કે 106 કે 103 લોકો મરણ પામ્યા. વીજળી પડવાથી એક માણસ મરણ પામે, કે વધારે 10. આટલા બધા મરણ પામે. ભૂકંપ, ત્રીજું વિશ્વયુદ્ધ કદાચ થાય, એ બધી શક્યતાઓ આપણે જોઈએ છે, સાંભળીએ છીએ. પણ એ બધામાં આપણે દરરોજ એક જ પ્રાર્થના કરવાની છે કે પ્રભુ, તમારું લોહી મારા કુટુંબ પર લગાવું છું. એ લોહી લગાવો. તમે એક કોપરેલી બાટલી લો, કોપરેલ એક બે ટીપો લગાવો અને બાળકોને કહો, ઘરની બહાર જાય, સ્કૂલ કોલેજમાં જાય કે ગમે ત્યાં જાય, એ લોહી લઈ લેવાનું અને એ લોહી રક્ષણ કરશે. કોરોના વાયરસથી એ લોહી રક્ષણ કરશે. કારણ કે જે બોલીશું ને એ થાય છે. જે બોલીશું એ થાય છે. યાદ રાખજો, મૂસાને જ્યારે પરમેશ્વરે તેડું આપ્યું, દર્શન આપ્યું, ત્યારે મૂસાને પરમેશ્વરે વાત કરી કે હું તને દેવને ઠેકાણે મોકલું છું. એટલે કે તું મારી જગ્યા લેશે દેવને ઠેકાણે. પરમેશ્વર કહે છે કે તું મૂસા, તું જે બોલશે ને ફાળો અજાગર થશે. હું તને દેવને ઠેકાણે, વાંચજો, દેવને ઠેકાણે મોકલું છું. હમણાં વચન નથી કરાવતો, પણ તમે જાતે વાંચજો. દેવને ઠેકાણે ઠરાવું છું. એટલે મૂસા, તું મારી જગ્યા લેશે. મૂસા, હવે તું જ એ ઈશ્વર, કારણ કે ઈશ્વરે અધિકાર આપ્યો છે, પણ ઈશ્વર ની નીચે આપણે છે. આપણે ઈશ્વર નથી બનવાનું. ઈશ્વર બનવામાં જ એ હવાએ પાપ કર્યું, આદમે પાપ કર્યું. ઈશ્વર બનવામાં જ એ લુસિફરે પાપ કર્યું. ઈશ્વરની નીચે રહેવાનું. ઈશ્વર અધિકાર આપે છે ને એ ઈશ્વર એન્કરેજમેન્ટ પણ કરે છે. યાદ રાખજો, એન્કરેજમેન્ટ એટલે પ્રભુએ કહ્યું છે કે તમે મારા કરતા મોટા મહાન કામો કરશો. એટલે શું ખબર છે? ઈસુ ખ્રિસ્તે તમને પૃથ્વી પરના જીવન દરમિયાન 3 લોકોને સજીવન કર્યા. પણ વર્તમાન સમયની રેનહોલ્ડ વોર્કે સાહેબ મારી એક્સપાયર થઈ ગયા અમેરિકામાં, 40 લોકોને જીવતા થયા ડોક્ટરી સર્ટિફિકેટ વાળા. ઘણા બધા એવા પ્રભુના સેવકો થઈ ગયા, ઘણા બધાને સજીવન કર્યા મરેલા. એટલે એ છે ઈશ્વર. એ તમને અને મને એન્કરેજમેન્ટ કરે છે, ઉત્તેજન આપે છે. એ તમારો અને મારો બાપ છે. તમે હું જે બોલીશું એ થશે. તમે હું જે બોલીશું એ જ થશે. યાદ રાખજો. એટલે આજથી આપણી લાઈફસ્ટાઈલ બદલાઈ જવી જોઈએ, ખાસ કરીને શબ્દોને. જુઓ, તમારા જીવનને સ્વર્ગમાં લઈ જવું કે નર્કમાં લઈ જવું તમારા હાથમાં છે. આપણી જીભના હાથમાં છે, આપણા શબ્દોમાં છે. આજનું વચન સમજવા માટે પરમેશ્વર તમને દોરવણી આપે, કૃપા આપે અને વિશેષ આપણે આપણી જીભ ઉપર કંટ્રોલ લઈએ અને આપણી જીભ દ્વારા ફક્ત દેવને જ માન અને મહિમા મળવું જોઈએ. જેણે જે કંઈ કહેવું હોય તો એ જાણે અને પરમેશ્વર જાણે. આપણે કોઈનો ન્યાય કરવાનો નહીં તો પરમેશ્વર કહે છે કે તમારો ન્યાય કરવામાં આવશે. તમારો ન્યાય કરવામાં આવશે. તો ઢોંગી દ્વારા તારી આત્માનું ભરોટીયું કર. બહુ અદ્ભુત ટીચિંગ અને શિક્ષણ આપેલું છે, એ આપણે પાડવાનું છે. દરેક ચર્ચના મેમ્બર પાડે તો કોઈ જ ઇસ્યુ ઊભો નહીં થાય, કોઈ જ પ્રશ્ન ઊભો નહીં થાય. આવો આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ, આપણે પ્રાર્થના કરીએ. સ્વરમાં બિરાજમાન મહાન જીવંત ઈશ્વર પિતા, પ્રભુ આભાર માનીએ છીએ, સ્તુતિ કરીએ છીએ આજના અદ્ભુત દિવસના માટે, અદ્ભુત વચનના માટે, અદ્ભુત શબ્દોના માટે. હા પ્રભુ, આજનું જે વચન પ્રભુ તમે બોલ્યા છો એ 100 ગણા 1000 ગણા ફળ લાવે એવું તમે થવા દેજો. પ્રભુ, જે લોકોએ સાંભળ્યું છે એમના જીવનોમાં એ વવાય. શેતાન કોઈ પણ રીતે એ વચન વાવી ન જાય એના માટે શેતાન અને દુષ્ટ આત્માઓને ધમકાવું છું ને ઈસુના લોહીમાં ભાંગું છું. અને પ્રભુ, આ ઓનલાઈન મેસેજ સાંભળનારા પર તમારી આશીષ, તમારી કૃપા વધો. અને પ્રભુ, અમારી આ સંગત આ જ રીતે દરરોજ વૃદ્ધિ પામતી જાય એવું તમે થવા દેજો. ફરીથી તમે આપણી સંગતને આશીર્વાદિત કરી છે માટે આભાર માનતા, સ્તુતિ કરતા હવે પછી સમય તમારા હાથમાં સોંપાતા ઈસુ ખ્રિસ્તના નામમાં.
આપણે દાનપણ માટે ગીત ગાઈશું 345 તેની પહેલી અને ચોથી કડી એ સમારોહ દરમિયાન આપણે દાન લઈશું. આપો પ્રભુને આનંદે, આપો પ્રભુને આનંદે, વહાલા ઓ દેવના. આપો સહુ શક્તિ પ્રમાણે, સંતોષ થકી દરટાણે, નવ હાથ ડાબો જાણે રે, નવ હાથ ડાબો જાણે રે, વાલા દેવના. આપોને તમને અપાશે, સ્વરના દ્વારો ઉઘડાશે, આશીષ બહુ ઉભરાશે, આશીષ બહુ ઉભરાશે રે, વહાલા દેવના. સારું, આપણે પ્રાર્થના કરીશું. આપણા મસ્તકો પ્રભુને આગળ નમાવીએ. આપણે દાન માટે આપણે પ્રાર્થના કરીએ. આપો તો અપાશે, ઠોકો તો તમારે સારું ઉઘાડવામાં આવશે. પ્રભુ, તમારું વચન કહે છે કે દશાંશો અને દાન પણ આપીને મારું પારખું તો લઈ જુઓ. સ્વર્ગમાંથી હું તમારી પાસે સમાજવા માટે પૂરતી જગ્યાની એટલો બધો આશીર્વાદ હું તમારા ઉપર મોકલી આપું છું. હા પ્રભુજી, જે લોકોએ આ દાન આપ્યું છે અને પ્રભુ જે લોકોએ મંડળીમાંથી ચર્ચના માટે અને મને જે કંઈક દાનો દશાંશનું જે અર્પણ કર્યું છે એ તમામ આવેલા દાનોને દશાંશને તમે આશીર્વાદ કરજો. હા પ્રભુજી, અમે પ્રાર્થના કરીએ છીએ જે હાથોએ આ જે કંઈ દાન આપ્યું છે આ દાનોને તમે આશીર્વાદ કરજો. વિધવાની હથેળીના દાનનો આશીર્વાદ કર્યો હતું. જે લોકોનું જે નોકરી છે, જે બિઝનેસ છે, જે ધંધો છે, જે જોબ છે, એ આવકના સાધનોને તમે આશીર્વાદ કરજો પ્રભુજી. આ દાન તમારા મહિમાના અર્થે, રાજ્યની વૃદ્ધિના અર્થે વપરાય એવું તમે થવા દેજો. અહીં ઉપસ્થિત અમે દરેક જણ તમે તમારા હાથોમાં સોંપીએ છીએ. વિશેષ અમારી ક્વાયરની દરેકની સેવાઓને આશીર્વાદ કરજો. અમે દરેક જણ તમારા પ્રેમાળ, પરાક્રમી, પવિત્ર અને વિંધેલા હાથોમાં સોંપાતા ઈસુ ખ્રિસ્તના માંગ્યું છે. હા, છેલ્લું કોરસ ગઈશું, ત્યારબાદ સાથે પ્રાર્થના બોલીશું. ખ્રિસ્તની સુંદરતા આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસની રોટલી આજ અમને આપો, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણોને માફ કર. અમને પરીક્ષામાં ન લાવ, મૂંડાઈથી અમારો છૂટો કર. કેમ કે રાજ્ય, પરાક્રમ, મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન.
આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાની પ્રીતિ અને પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે અને સાર્વત્રિક ખ્રિસ્તની મંડળની સાથે સદા સર્વદા સુધી પહોંચો. આમેન. 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 સારું, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપણે હવે સૌ છૂટા પડીશું.